અમદાવાદના નારણપુરા વિસ્તારના સરદાર પટેલ સેવા સમાજથી મીઠાખડીના રસ્તા પર રોડ સાંકડો કરી ફૂટપાથની પહોળાઈ વધારે કરતા આજ રોજ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભાજપ સરકાર અને એમસી તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। સોલંકી છે, હું અમદાવાદ શહેર ઉપપ્રમુખ છું આમ આદમી પાર્ટી। અત્યારે અમે આવ્યા છીએ મીઠાખડીથી ગિરીશ કોલ્ડિંગ તરફના જે રોડ ઉપર જે 18 મીટરનો રસ્તો છે એમાં 9 મીટરનો જે ફૂટપાથ બનાવી દેવામાં આવી છે અને પાર્કિંગ તરીકે ઉપયોગ કરવા માટે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 મીટરનો રોડ જે 9 મીટરનો કરી દીધો, એના કારણે જે વાહન ચાલકોને તકલીફ પડશે અને ટ્રાફિકમાં અડચણરૂપ થશે। આ સદંતર બુદ્ધિનું દેવાળું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને શાસનકર્તાઓએ કાઢ્યું છે। જે લગભગ 100 મીટરનું કામ છેલ્લા 2 મહિનાથી ચાલતું હતું, પરંતુ કોઈ પણ અધિકારી કે કોઈ પણ હોદ્દેદારે અહીંયા ધ્યાન આપ્યું નથી અને 100 મીટરના કામ લગભગ થઈ ગયું છે, જેમાં એએમસીએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય। અમારો વિરોધ એવો છે કે આખા અમદાવાદની અંદર ગેરકાયદેસર બાંધકામો તોડી અને રોડ મોટા કરવાની વાત કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ રોડને નાનો કરી દેવા માટે કેવી રીતે ઉતાવળી થઈ અને આ જે કરોડો રૂપિયા વેડફાયા, એ કરોડો રૂપિયા કોના પ્રજાના ટેક્સના પૈસા એ વેડફવામાં આવ્યા છે, એ બંધ થવા જોઈએ। અમારી એ રણનીતિ છે કે આની ઉપર જવાબદાર તમામ કર્મચારીઓ સસ્પેન્ડ થવા જોઈએ। આની ઉપર કમિશનર શ્રી અને ચેરમેન શ્રીએ પીસી બોલાવી અને જવાબદાર લોકો ઉપર શું એક્શન કર્યા એ જનતાને બતાવવું જોઈએ અને આ જે કંપની છે એને બ્લેકલિસ્ટ કરી અને તમામ રિકવરી એ કંપની પાસેથી અને અધિકારીઓ પાસેથી વસૂલ કરવી જોઈએ। અને જો નહીં થાય તો આગામી દિવસોમાં રોજે રોજ આ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાઓ સાથે જનતાની સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટીની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારને ઘેરવાનું કામ કરશે। રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ।